સુરેન્દ્રનગરના રાજકારણમાં હાલ એક મોટો વિવાદ સામે આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં જ આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવતો જોવા મળી રહ્યો છે। નિયમોની વાતો મંચ પર તો થાય છે, પરંતુ જમીન પર શું ખરેખર તેનો અમલ થાય છે કે નહીં, આ સવાલ હવે ખુદ ભાજપના જ કાર્યકર્તાઓ ઉઠાવી રહ્યા છે। લીંબડી વિધાનસભાની ચૂડા બેઠક પરથી ઉઠેલો આ વિવાદ હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 પહેલા ભાજપે કેટલાક સ્પષ્ટ નિયમો જાહેર કર્યા હતા, જેમાં 50 વર્ષથી વધુ વયના કાર્યકર્તાઓને ટિકિટ નહીં આપવાની વાત હતી। 3 વખતથી વધુ ચૂંટણી લડનાર અથવા તેમના પરિવારને પણ ટિકિટ નહીં મળે એવો દાવો કરવામાં આવ્યો હતો અને પરિવારવાદ સામે કડક વલણની વાત પણ કરવામાં આવી હતી। પરંતુ હવે સુરેન્દ્રનગરના ચૂડા 2 બેઠક પર આ તમામ નિયમોનો ભંગ થતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ભાજપના જ સનિષ્ઠ કાર્યકર પ્રતાપસિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખીને આ મામલે અસંતોષ વ્યક્ત કર્યો છે। તેમના આક્ષેપ મુજબ ચૂડા બેઠક પર એક જ પરિવારને સતત 5મી વખત ટિકિટ આપવામાં આવી છે, જેમાં જશુભાઈ સોલંકી અને તેમની પત્ની જયાબા સોલંકી વચ્ચે નામ બદલાઈને વર્ષો સુધી ટિકિટ આપવામાં આવતી રહી છે। એટલે કે વ્યક્તિએ જ અને પરિવારે જ, પરંતુ નામ અને પદ બદલાતા નિયમોને ચકમો આપવામાં આવ્યો હોવાનો આરોપ છે। પત્રમાં તો એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્થાનિક નેતૃત્વ અને કેટલાક પ્રભાવશાળી હોદ્દેદારો સાથેના નજીકના સંબંધોના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે પાયાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સવાલ હવે સીધો છે, શું પક્ષના નિયમો ફક્ત સામાન્ય કાર્યકર્તાઓ માટે જ છે, અને જો વહાલા દવાલા હોય તો નિયમો લાગુ પડતા નથી? આ સમગ્ર મામલે કાર્યકર્તાઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ ટિકિટ તાત્કાલિક રદ નહીં કરવામાં આવે તો પક્ષમાં અસંતોષ વધુ વધી શકે છે અને ચૂંટણી પહેલા આ આંતરિક વિરોધ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું પક્ષ આ આક્ષેપોને ગંભીરતાથી લઈને કોઈ કાર્યવાહી કરશે કે પછી આ મુદ્દો પણ અન્ય વિવાદોની જેમ શાંત થઈ જશે? અને સૌથી મહત્વનું, શું આ પ્રકારના નિર્ણયોથી ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓનો વિશ્વાસ ડગમગી રહ્યો છે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।